તો સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાંડેસરા, ખટોદરા, અલથાણાના ગુનેગારોને કડક સૂચના આપવામાં આવી. શહેરના 100 જેટલા હિસ્ટ્રી સીટરોને ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા માટે પણ ચેતવણી આપવામાં આવી. પોલીસનું કડક વલણ જોઈ ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે. શહેરમાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસ સજ્જ બની છે. તો સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે. શહેરના ઝોન 4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણામાંથી 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી સીટરોને પોલીસે ચેતવણી આપી છે. જ્યારે શહેરના 100 જેટલા હિસ્ટ્રી સીટરોને બોલાવી ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી. ડીસીપીએ ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર ગુનેગારોને કડક ચેતવણી આપતા જણાવ્યું કે હવે કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપશો તો કડક સજા ભોગવવા માટે તૈયાર રહેજો. પોલીસનું આ કડક વલણ જોઈ ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે. गुजरात राज्य के माननीय डीजी सर की तरफ से एक मेंटर हर अपराधी के साथ में जो है ना 2 से ज़्यादा क्राइम किए उनके साथ में मेंटर रखने का उन्होंने प्रोविज़न किया था और इसको इम्प्लीमेंट करने का मार्गदर्शन डीजी सर से और सीपी सर से प्राप्त हुआ था. तो कंटिन्यू हम उन लोगों को के साथ में मीटिंग करते रहते हैं. वैसे एक मीटिंग आज पांडेसरा, खटोदरा और अल्थान पुलिस स्टेशन के बॉडी ऑफेंस करने वाले वो आरोपी जिनके ऊपर 2 या ज़्यादा गुना थे उन सबको बुलाया गया. गुजरात राज्य के माननीय डीजी सर की तरफ से एक मेंटर हर अपराधी के साथ में जो है ना 2 से ज़्यादा क्राइम किए उनके साथ में मेंटर रखने का